નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલની અંદર પ્રકરણ 1 2 3 5 6 7 13 14 આ જે પ્રકરણ છે એના ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે. તો પ્લેલિસ્ટ ખોલી અને વિદ્યાર્થી મિત્રો થિયરી, સ્વાધ્યાયનો દાખલો અને એક એક ઉદાહરણ શીખવાનો પ્રયત્ન કરજો. આજે આપણે પ્રકરણ 14 સંભાવના જે છે એની અંદર ઉદાહરણ 12 અને 13 આ બે ઉદાહરણ શીખીશું. ઊંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે, બાકીના ખમીસ પૈકી 8 માં નાની ખામીઓ છે અને 4 માં મોટી ખામીઓ છે. વેપારી જેવી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને નંબર 1 તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? નંબર 2 તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? જો ખૂબ જ સરળ દાખલો છે. પહેલા તો અહીંયા કુલ પરિણામો જે 100 ખમીસ છે જે આપણા કુલ પરિણામો છે. કુલ પરિણામો 100 એની અંદર નંબર 1 આને આપણે ઘટના A કહીએ. જીમીને સ્વીકાર્ય હોય જે ખમીસ છે કાઢવામાં આવ્યું છે જીમીને સ્વીકાર્ય હોય તો ખમીસ જીમીને સ્વીકાર્ય હોય આ ઘટનાની અંદર આપણે આ રીતનું લખીશું. ખમીસ જીમીને સ્વીકાર્ય હોય. આપણે અહીંયા એકવાર સૂત્ર લખીશું. P of A બરાબર અંશની અંદર શક્ય પરિણામો છેદની અંદર કુલ પરિણામો બરાબર કુલ પરિણામો આપણી પાસે 100 છે. હવે જીમીને સ્વીકાર્ય હોય તો જીમીને કેવા ખમીસ સ્વીકાર્ય છે જુઓ તો વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે. તો ક્ષતિરહિત ખમીસ કેટલા છે? 88 છે. તો અંશની અંદર કેટલા આવશે? 88. હવે જો અહીંયા છેદ પણ 2 આવે છે ને એકની પછી 2 શૂન્ય છે બરાબર, તો એને પોઈન્ટમાં પણ ફેરવી શકાય. તો પોઈન્ટમાં જ ફેરવી દઈએ. પોઈન્ટ 88 એક પછી 2 શૂન્ય છે, જમણી બાજુથી 2 અંક કાપો એટલે 0.88 આવશે. તો ખમીસ જીમીને સ્વીકાર્ય હોય એ ઘટનાની સંભાવના 0.88 આવશે. હવે નંબર 2 આ ઘટના જે છે એને આપણે ઘટના B કહીએ. તે સુજાતાને સ્વીકાર્ય હોય. ખમીસ સુજાતાને સ્વીકાર્ય હોય. આના શક્ય પરિણામો પહેલા મેળવી લઈએ. શક્ય પરિણામો સુજાતાને કેવા ખમીસ સ્વીકાર્ય છે તો જુઓ સુજાતા મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. આ શબ્દ ખૂબ અગત્યનો છે. નકારશે એટલે કે એને છોડી દેશે. તો મોટી ખામીવાળા ખમીસ કેટલા છે? તો મોટી ખામીવાળા ખમીસ 4 છે. તો 4 સિવાયના જે ખમીસ છે એને સ્વીકારશે. ટૂંકમાં ક્ષતિરહિત પણ સ્વીકારશે એટલે એ પોતે 88 સ્વીકારશે, ખમીસ સ્વીકારશે અને નાની ખામીવાળા 8 જે છે ને એ પણ સ્વીકારશે. તો 88 ને 8 કેટલા થશે? 96. તેથી P of B બરાબર કુલ પરિણામ 100 એની અંદર સુજાતાને સ્વીકાર્ય હોય એવા શક્ય પરિણામો જે છે આપણને 96 મળશે. અહીંયા પણ છેદ ઉડાડી શકાય પણ પોઈન્ટમાં જ ફેરવી દઈએ. એક પછી 2 શૂન્ય છે, જમણી બાજુથી 2 અંક આપો
તો અહીંયા 0.96 આપણને મળી જશે. તો આ રીતે આ ઉદાહરણ છે એને ગણી શકાય. ઉદાહરણ 13, એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામ લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? જુલાઈ 2023 ની અંદર બેઝિકના પેપરની અંદર દાખલો પૂછાયેલો છે અને આ જ ઉદાહરણના આધારે આપણા સ્વાધ્યાયની અંદર પણ એક દાખલો છે. બરાબર છે? એટલે ખાસ આને સમજી લેજો. આની અંદર આ 36 પરિણામો લખવાની જે પદ્ધતિ છે એ ખાસ શીખી લેવાની છે. કારણ કે આ જે શક્ય પરિણામો લખવાના કીધા હોય ત્યારે આના તમારા અલગથી ગુણ હોય. અડધો કે એક ગુણ છે અને ફક્ત પરિણામ લખવાનો ગુણ હશે. એટલે ખાસ આ પરિણામ લખતા શીખી જવાના. હવે બે પાસાને તમે એકવાર ઉછાળો તો પણ 36 પરિણામ મળે અથવા એક પાસાને બે વાર ઉછાળો તો પણ 36 પરિણામ મળે. તો પરિણામને 36 કઈ રીતના લખી શકાય એ ખાસ જુઓ. ખૂબ સરળ છે. ધારો કે પહેલા પાસા ઉપર દરેક વખતે એક એક જ મળ્યો છે. 1 1 1 1 1. બીજા પાસા ઉપર ધારો કે પહેલી વાર 1 મળ્યો, બીજી વાર 2 મળ્યો, 3 મળ્યો, 4 મળ્યો, 5 મળ્યો, 6 મળ્યો. આ રીતના 1 1 1 2 1 3 1 4 1 5 1 6. બરાબર? તો પહેલો અંક જે છે એમ નામ રાખવાનો. અલ્પવિરામ પછીનો અંક છે એને બદલતું જવાનું દરેકમાં. હવે પહેલો અંક બદલો. પહેલા જ્યાં આપણે 1 1 લીધા હતા ત્યાં બધે 2 2 લઈ લો. ધારો કે પહેલા પાસા ઉપર આપણને 2 મળ્યો છે અને બાકીના પાછા ઉપર 1 2 3 4 5 6 રીતના મળ્યા છે. તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6. બરાબર છે? તો આ રીતના તમે વ્યવસ્થિત ચોક્કસ પદ્ધતિથી લખશો તો 36 એ 36 પરિણામ એટલીસ્ટ સરળતાથી લખી શકશો. બરાબર? તો છેલ્લે અહીંયા 6 છે. જો આ રીતના આવે છે 6 1 6 2 6 3 6 4 6 6. બરાબર? તો આ રીતે આને વ્યવસ્થિત લખતા શીખી જવાનું. હવે આપણે આની ઘટનાઓ છે સંભાવના શોધવાની શરૂઆત કરીએ. તો બે સંખ્યાનો સરવાળો 8 હોય, જે પણ પાસો હોય એની ઉપરની સપાટી ઉપર બંને ઉપર જે અંકો મળ્યા છે એમનો સરવાળો 8 હોય ને એવા પરિણામોની આપણે અહીંયા સંભાવના શોધવાની છે. પહેલી જે ઘટના છે એને એ કહીએ. ઘટના એ બે સંખ્યાઓનો સરવાળો 8 હોય. એકવાર સૂત્ર લખીએ. P of a બરાબર અંશમાં લખીશું શક્ય પરિણામો અને છેદમાં લખીશું કુલ પરિણામો. બરાબર છે? હવે અહીંયા કુલ પરિણામો છે 36 છે તો છેદમાં લખી દઈએ 36. હવે જુઓ બે સંખ્યાઓનો સરવાળો 8 હોય. બંને પાસા ઉપર જે સંખ્યાઓ મળી છે એમનો સરવાળો 8 થતો હોય ને એવી સંખ્યાઓ આપણે શોધવાની છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા 6 ને 2 8. પહેલા પાસા પર 6, બીજા પાસા પર 2 મળ્યા હોય તો અહીંયા 6 અને 2 કેટલા મળે છે? 8. બીજું 5 ને 3 8. 4 ને 4 8. 3 ને 5 8. 2 ને 6 8. બરાબર છે? તો ટોટલ કેટલા પરિણામ થયા? 1 2 3 4 અને 5. તો 5 પરિણામ એવા છે જેની અંદર પાસા ઉપર જે સંખ્યાઓ મળી છે એમનો સરવાળો 8 થાય છે. તો બે સંખ્યાઓનો સરવાળો 8 હોય એવી ઘટનાની સંભાવના 5/36 આવશે. હવે બે સંખ્યાઓનો સરવાળો 13 થાય એવા પરિણામ કેટલા છે શોધવા છે. તો અશક્ય છે આ વસ્તુ તો. બરાબર? અશક્ય ઘટના છે આ. તેમ છતાં આને લખીએ આ રીતના વ્યવસ્થિત. ઘટના જેને આપણે b કહીએ. બે સંખ્યાઓનો સરવાળો 13 હોય. બે સંખ્યાઓનો સરવાળો 13 હોય. તેથી P of
બી કુલ પરિણામ આપણી પાસે 36 છે. હવે બે સંખ્યાઓનો સરવાળો 13 થતો હોય ને એવું પરિણામ એકે નથી. છેલ્લે મોટા મોટો સરવાળો કેટલો મળે આપણને 12 મળે. 6 6 12 મળે. 12 થી કોઈ પણ સરવાળો મોટો મળે નહીં. તો આ અશક્ય ઘટના છે. એટલે આની સંભાવના 0/36 અને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે જવાબ શું આવે? 0 જ આવે. તો આ ઘટનાની સંભાવના આપણને 0 મળશે. હવે ત્રિપલ આઈ 12 કે તેનાથી નાનો હોય આને ઘટના સી કહીએ. ઘટના સી બે સંખ્યાઓનો સરવાળો બે સંખ્યાઓનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય તો આ ઘટનાની સંભાવના P of C બરાબર કુલ પરિણામ તો 36 છે. હવે જો બે સંખ્યાઓનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય તો મોટામાં મોટો સરવાળો કેટલો છે? 6 છે 12 છે. બાકીના સરવાળા બધાય 12 થી નાના જ છે. બરાબર છે. તો આની અંદર આ જે 36 છે 36 પરિણામ આવશે જેની અંદર સંખ્યાઓનો સરવાળો વધુમાં વધુ 12 છે અને ઓછામાં ઓછો કેટલો છે? 2 છે. 1 ને 1 2. બરાબર. તો આ 36 છે 36 પરિણામ છે. આ ઘટનાની અંદર આપણે લખી શકીએ અહીંયા 36 36 ઉડી જશે અને બધું ઉડી જાય એટલે 1 વધે. તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ છે આ રીતે ગણી શકાય. એમ પી છે વ્યવસ્થિત તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.